ओके, गुड मॉर्निंग बेटा। આજે આપણે 12 કોમર્સના ઇકોનોમિક્સનું ચેપ્ટર નંબર 1 છે તેનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ। શોર્ટની અંદર શું છે, વિડિયો છે એની અંદર હું બધા ટોપિક છે એને એકદમ પુનરાવર્તનના સ્વરૂપમાં રજૂઆત કરવાનો પ્રયત્ન કરા, જે કદાચ તમને ઉપયોગી સાબિત થઈ શકે છે। તો કોઈ પણ પ્રકારનો સમયને વેસ્ટ કર્યા વગર સીધે આપણે એની શરૂઆત કરી નાખીએ। तो चैप्टर नंबर 1 છે તે જે બાબતો પર આધારિત છે એ ટોપિક છે આકૃતિ અને આલેખ। હવે ધોરણ 11th ની અંદર કોમર્સ ની અંદર જ્યારે અર્થશાસ્ત્ર વિશેના પરિચય છે તેમાં જણાવ્યું હતું સ્પષ્ટ શબ્દની અંદર કે અર્થશાસ્ત્ર છે એવી જ બાબતોનો અભ્યાસ કરે છે જે બધી બાબતો આર્થિક રીતે રજૂઆત કરવામાં આવી હોય છે। અર્થાત આર્થિક બાબતો, આર્થિક ઘટનાઓ છે, આર્થિક પ્રવૃત્તિ છે એ જ બાબતોનો અભ્યાસ કરવામાં બિલીવ કરતી હોય છે। બરાબર છે, પણ મેઇન વસ્તુ શું હોય છે કે જ્યારે પણ કોઈ બાબતોને જ્યારે તમે અભ્યાસ કરતા હોય છે, હજુ તો રજૂઆત કરતા હોય છે, તો એ બાબતોની સમજૂતી રજૂઆત કરતી વખતે ઘણી વાર એવું બનતું હોય છે કે એ બાબતો છે ખૂબ જ બોરિંગ જેવી લાગતી હોય છે। રજૂઆત કરતી વખતે સામેવાળા વ્યક્તિને તેમાં રસ પડતો નથી હોતો, ત્યારે એ બાબતને રજૂઆત કરતી વખતે અથવા તો શું છે તેને કઈ અલગ રીતે રજૂઆત કરવામાં આવે જે સામેવાળા વ્યક્તિને ઇન્ટરેસ્ટ ઊભી કરી શકે છે। તે બાબતને રજૂઆત કરવા માટે ઘણીવાર કંઈક અલગ રીતે કોઈક બીજી પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો આ જ બાબતોને શું છે જ્યારે સામેવાળા વ્યક્તિને રજૂઆત કરવામાં આવતી હોય છે તો એ રજૂઆત કરતી વખતે જો તેમાં આકૃતિ કે આલેખનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો તે સામેવાળા વ્યક્તિને સમજવામાં સરળ પણ પડતી હોય છે, રજૂઆત કરનાર વ્યક્તિને રજૂઆત કરતી વખતે પણ સરળ પડતી હોય છે અને તેની અંદર શું છે ઇન્ટરેસ્ટ એટલે કે રસ તમે ઊભો કરી શકો છો। બરાબર છે, તો બે બાબતો છે આકૃતિ અને આલેખ છે બેટા, કે કોઈ પણ બાબતો છે તેને રજૂઆત કરતી વખતે ચિત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો એ ચિત્રોને ક્યાં તો તમે આકૃતિની મદદથી રજૂઆત કરી શકો છો, ક્યાં તો પછી આલેખની મદદથી રજૂઆત કરી શકો છો। તો અહીંયા તમને આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત શોર્ટમાં તમને દેખાતો છે। ઉપર લખ્યું છે આકૃતિ આલેખ તફાવત સ્વરૂપમાં અર્થ બી છે અને શા માટે દોરવામાં આવતો હોય છે તેની માહિતી છે બેટા। તો ફટાફટ જોઈએ છે કે અહીંયા પહેલી રો છે મુદ્દાની છે, બીજી રો છે આકૃતિની અને ત્રીજી રો છે આલેખની। મુદ્દા છે તેની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે તમને પહેલો મુદ્દો છે એ અર્થનો આપ્યો છે। બરાબર છે, અર્થમાં લખ્યું છે કે સ્વયં સ્પષ્ટ હોય છે તેવી માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ એને આપણે આકૃતિ કહીએ છીએ અને જે માહિતી સ્પષ્ટ નથી હોતી તેનું ચિત્ર દ્વારા નિરૂપણ એને આલેખ કહેવામાં આવે છે। બરાબર છે, એટલે સ્વયં સ્પષ્ટ હોય તો આકૃતિ અને સ્વયં સ્પષ્ટ નથી હોતી તો એને કહેવાય છે આલેખ બેટા। તો આપણે એને હાઇલાઇટ બી કરતા જતા હોય બેટા તો પણ વાંધો કઈ નહીં આવે બેટા, કે સ્વયં સ્પષ્ટ છે તો આકૃતિ કહેવાય છે, સ્પષ્ટ નથી તો તેને આલેખ કહેવામાં આવે છે બેટા। હવે બીજો મુદ્દો લખ્યો છે એ આંકડાશાસ્ત્ર છે તેનું જ્ઞાન બેટા। તો હવે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી, બરાબર છે, અને આ બાજુ લખ્યું છે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે। એટલે કોઈ પણ બાબતો છે તેને તમે જ્યારે રજૂઆત કરતા હોય છે તો એને આકૃતિની મદદથી રજૂઆત કરવું હોય તો તેમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી હોતું અને જો એ જ બાબતે તમે આલેખ દ્વારા રજૂ કરતા હોય તો તેમાં આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોય છે। બરાબર છે, હવે ત્રીજો મુદ્દો છે એ સ્કેલ માપનો છે। તો સ્કેલ માપ તો બંનેમાં લેવામાં આવતું હોય છે, સ્કેલ માપ તો બંનેમાં લેવામાં આવતું હોય છે, તો આકૃતિમાં બી લેવામાં આવે છે, પરંતુ પેલું કે ને કરું છું અને કરવું જ છે, કરીએ છે અને પરફેક્ટ કરીએ છે એમાં જેટલું અંતર રહેતું હોય ને એવું જ શું છે સ્કેલ માપમાં છે બેટા, કે સ્કેલ માપ આકૃતિમાં લેવામાં આવે છે જ્યારે શું છે બેટા આલેખની અંદર સ્કેલ માપ વગર શક્ય છે જ નથી, સ્કેલ માપ વગર શક્ય છે જ નથી। એટલે તમે પરફેક્ટ નથી કરતા તો તમે શું છે આલેખને શું ન્યાય આપી શકતા નથી હોતા, જ્યારે આકૃતિમાં કેવું છે સ્કેલ માપ લેવામાં આવતો હોય છે, બરાબર છે, તો પરફેક્ટ ન હોય તો પણ ચાલી જાય, ત્યારે આલેખમાં કેવું છે પરફેક્ટ હોવો જરૂરી કહેવાય છે, નહીં તો શું છે એનું કોઈ પણ બાબતો છે તેને આપણે માન્ય રાખી શકતા નથી હોતા। ચોથો મુદ્દો છે આવૃત્તિનું સ્વરૂપ છે। હવે આવૃત્તિનું સ્વરૂપ બેટા તો આપણે આવૃત્તિ બે પ્રકારની હોય છે, સતત અને અસતત। તો જ્યારે અસતત હોય છે ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે આવૃત્તિ સતત હોય છે ત્યારે આલેખનો ઉપયોગ કરવામાં આવતો હોય છે બેટા। તો અસતતમાં નીચે એક્ઝામ્પલ આપેલું છે બેટા 1 2 3 અને સતતમાં આપ્યું છે 10 થી 19 20 થી 29 30 થી 39 બેટા, બરાબર છે।
હવે છેલ્લો મુદ્દો છે કઈ જગ્યા પર તેનો ઉપયોગ કરી શકાતો હોય છે. તો વિજ્ઞાપન કંપનીઓ એટલે એડ એજન્સીઓ જ્યારે આકર્ષણ ઊભું કરવાનું હોય છે તો આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. રાજ્ય સરકાર સ્ટેટ ગવર્નમેન્ટ જ્યારે માહિતીને રિપ્રેઝન્ટ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. અને સામાજિક સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરતી હોય છે. અને આલેખની અંદર સંશોધનકારો જ્યારે રિસર્ચ કરવાના હોય છે ત્યારે આલેખનો ઉપયોગ કરતા હોય છે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો જ્યારે કોઈ માહિતીને રજૂઆત કરવાનું હોય છે તો આલેખનો ઉપયોગ કરતા હોય છે. અને ઉચ્ચ શિક્ષણમાં બી જ્યારે અઘરા ટોપિક કે ઇકોનોમિકમાં સમજાવવાના હોય ત્યારે આલેખનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ થઈ ગયું છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત અને શા માટે દોરવામાં આવે છે તેની વાત. બરાબર છે. તો આના દ્વારા શું છે બે વચ્ચે ડિફરન્સ તમે સમજી શકો છો. હવે આકૃતિ અને આલેખ છે તેનું મહત્વ શું હોય છે. તો આપણે પહેલો મુદ્દો તો જોઈ જ ગયા છે બધા પ્રસ્તાવનાની અંદર કે જ્યારે કોઈ પણ બાબતો છે તેને અર્થપતો શબ્દ હોય અથવા તો શું છે બધા સરળ શબ્દમાં રજૂઆત કરવાનું હોય ત્યારે આકૃતિ કે આલેખનો ઉપયોગ કરવામાં આવતો હોય છે બધા. બરાબર છે. પછી કોઈ પણ પરિબળને સહેલાઈથી તમે રજૂઆત કરવાના હોય જાણવું હોય સમજવું હોય તો પણ તમે આકૃતિ કે આલેખનો ઉપયોગ કરી શકો છો બધા. પછી જ્યારે તુલના કરવાની હોય છે બેટા બે બાબતોની, બે પ્રદેશોની, બે ક્ષેત્રની, બે સમયગાળાની ત્યારે પણ તમે આકૃતિ કે આલેખનો ઉપયોગ કરી શકો છો. અને અઘરી બાબત સમજવી હોય કે સમજાવવી હોય બેટા તો પણ તમે તેનો રજૂઆત આકૃતિ કે આલેખની મદદથી કરી શકો છો. તો આ થઈ ગયું છે તેનું મહત્વ. હવે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તો એ બાબતોને અહીંયા 6 રીતે રજૂઆત કરવામાં આવી છે બેટા. તો એ 6 રીતે રજૂઆત કરવાની બાબતો છે એને શું છે તમને અલગ કલરથી રજૂઆત કરી દેખાય છે. જેમ કે પહેલું છે તમે જ્યારે પણ કોઈ પણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવા માંગો છો તો તમારે યોગ્ય પ્રકાર પસંદ કરવો પડતો હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ એક કરતા વધુ પ્રકાર દ્વારા માહિતીને રજૂઆત કરી શકો છો. તો તમે કયા પ્રકાર દ્વારા રજૂઆત કરશો એ તમારા પર ડિપેન્ડ કરતું હોય છે. પણ એ પ્રકાર યોગ્ય હોવો જરૂરી કહેવાય છે. સ્પષ્ટ થશે બેટા. જ્યારે પણ તમે વિભાજિત કે ભાઈ પાસની સ્તંભ આકૃતિ દોરતા હોય છે તો બે સ્તંભને એકબીજાથી અલગ રાખવો હોય તો તેમાં અલગ અલગ શેડ અથવા તો અલગ અલગ રંગ છે બેટા એના દ્વારા સ્પષ્ટ કરવો જરૂરી કહેવાય છે. તો શું છે સામેવાળો વ્યક્તિ સમજી શકે કે આ સ્તંભ આનો છે અને આ સ્તંભ આનો છે. અને એક જ સ્તંભ વિભાજિત કર્યો હોય તો ઉપરના સ્તંભમાં આ છે અને નીચેના સ્તંભમાં આ છે. ચોક્કસ સ્કેલ માપ તો બહુ જરૂરી કહેવાય છે જે આપણે મહત્વની અંદર અને તફાવતમાં જોઈ ગયા છે. યોગ્ય કદનું બનાવવું હોય છે તો ચોક્કસ સ્કેલ માપ તો જરૂરી કહેવાય છે. બંને ધરી છે એક્સ ધરી અને વાય ધરી બે હોય છે. અને બંને ધરી પર તમે જે આકૃતિ કે આલેખની અંદર વિગત દર્શાવો છો એ સ્પષ્ટ હોવી જરૂરી છે. કે ભાઈ એક્સ ધરી પર તમે શું દર્શાવ્યું છે અને વાય ધરી પર તમે શું દર્શાવ્યું છે તે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત છે બધા. વિશ્વસનીયતા વધે એના માટે આંકડાકીય માહિતીને તમે આલેખ કે આકૃતિ દ્વારા દોરતી વખતે તમારે સ્પષ્ટ રાખવું જોઈએ કે એમાં કોઈ પણ પ્રકારની 19-20 જેવી પણ ફરક રહેવું જોઈએ નહીં બેટા. નહીં તો શું થતું હોય છે બેટા કે ખોટી માહિતી રજૂઆત થઈ જતી હોય છે. એટલે આંકડાકીય માહિતી છે તેને સ્પષ્ટ રાખવી જરૂરી કહેવાય. અને છેલ્લું લખ્યું છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી જરૂરી છે. તો તમને કદાચ ખબર હોય કે વૃત્તાંશ આકૃતિ છે તેની અંદર શું છે શોર્ટમાં રીત બતાવવામાં આવે છે કે ભાઈ જ્યારે તમે કોઈ માહિતીને વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂઆત કરો છો તો એનું એક સૂત્ર રહેતું હોય છે. તો તેની ચોક્કસ તમે માહિતી ગણતરી દ્વારા મૂકતા હોય છે ટૂંકાણમાં એટલે ટૂંકી પદ્ધતિ દ્વારા તો સ્પષ્ટ કહી શકાય છે કે ભાઈ આ બાબત કેવી રીતે રજૂઆત કરી છે, આંકડો કેવી રીતે આવ્યો છે. તો ટૂંકી વિગતો તમે દર્શાવી હોય તો શું છે સામેવાળા વ્યક્તિ છે તેને ન સમજાવો તો પણ જોઈને એક ખ્યાલ આવી જતો હોય છે કે આ બાબતને આ રીતે મૂકવામાં આવી છે. આ ફિગર આ રીતે આવેલું છે તો શું છે તેને સરળતાથી સહેલાઈથી સમજી શકાતું હોય છે. તો આ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે તેની પણ વાત થઈ ગઈ. હવે આકૃતિ અને આલેખના અલગ અલગ પ્રકારો છે. હવે એ બંને ટોપિકને અલગ અલગ જોવાનું છે. તો આકૃતિના અહીંયા તમને ટોટલ 6 પ્રકાર દેખાય છે સ્ક્રીનની ઉપર જેને શું છે ચાર્ટ દ્વારા રજૂઆત કર્યું છે બધા. તો વિચાર કરો તમે કોઈ પણ બાબતને ચાર્ટ દ્વારા રજૂઆત કરતા હોય છે તો કેટલી સરળ દેખાતી હોય છે અને કેટલું સરસ રીતે તમે એને સમજી શકો છો. તો આકૃતિના ટોટલ 6 પ્રકારમાં પહેલો છે ચિત્ર આકૃતિ, બીજો છે વિકર્ણ આકૃતિ, ત્રીજો છે સમય આધારિત રેખાકૃતિ, ચોથો છે વર્તુળ આકૃતિ, પાંચમો છે સ્તંભ આકૃતિ અને છઠ્ઠો છે વૃત્તાંશ આકૃતિ. એમાં જે પાંચમો પ્રકાર છે સ્તંભ આકૃતિ છે તેના પરિપાછા 3 પેટા પ્રકાર પણ છે. સાદી સ્તંભ આકૃતિ, પાસની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. આ બધા ટોપિકો છે તેની અંદર સિલેબસની અંદર ખાલી 3 ટોપિક જ મૂકવામાં આવ્યા છે. એક તો સમય આધારિત રેખાકૃતિને સિલેબસમાં મૂકવામાં આવ્યો છે, સ્તંભ આકૃતિ છે તેને સિલેબસમાં મૂકવામાં આવ્યો છે
અને વૃત્તાંશ આકૃતિને પણ કોર્સમાં મૂકવામાં આવ્યો છે. બાકીના 3 પ્રકાર છે વર્તુળ આકૃતિ છે તે, વિકર્ણ આકૃતિ છે તે અને ચિત્ર આકૃતિ છે તેને કોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, એટલે તેની માહિતી અહીં આપવામાં આવી નથી. તો જે માહિતી આપવામાં આવી છે તેને ફટાફટ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપ્યો છે અહીંયા સમય આધારિત રેખાકૃતિ, જે સ્ક્રીન પર તમને દેખાતો છે. હવે અહીંયા શું છે, સમય આધારિત રેખાકૃતિનો મતલબ શું થતો હોય છે, તો રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરતી આકૃતિ કહેવાતું હોય છે બધા. જેમ કે માંગ રેખા છે, પૂર્વતા રેખામાં શું છે, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. પૂર્વતા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે, સીધો સંબંધ છે. એ 11th કોમર્સમાં જોઈ ગયેલા છે. તો આ બંને ચલ છે એના સંબંધ કેવા છે એકબીજા સાથે છે, એ રજૂઆત કરતી આકૃતિને કહેવામાં આવે છે રેખાકૃતિ. બરાબર છે. તો ચલ બે હોય છે એ તો આપણને ખબર જ છે બેટા. એમાં એક ચલ x ધરી પર દર્શાવવામાં આવતો હોય છે અને એક ચલ y ધરી પર દર્શાવવામાં આવે છે. જે x ધરી પર દર્શાવવામાં આવે છે તેને સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે અને જે y ધરી પર દર્શાવવામાં આવે છે તેને પરતંત્ર ચલ કહેવામાં આવતો હોય છે. બરાબર છે. તો અહીંયા સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વર્ણન દર્શાવતી આકૃતિ છે એને અર્થશાસ્ત્રમાં વારંવાર વાપરવામાં આવતી હોય છે. બરાબર છે. તો કઈ જગ્યા પર સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે, તો અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો નીચે. વિવિધ વર્ષોની વસ્તીની સંખ્યા જો તમારે જાણવી હોય અથવા તો સમજાવવી હોય તો તમે સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરી શકો છો. વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર જો તમારે સમજાવવો હોય કે જાણવો હોય તો તમે એ સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરી શકો છો. વિવિધ વર્ષોમાં તમે સાક્ષરતાનો દર જો જાણવો હોય કે સમજાવવો હોય તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. એટલે કઈ કઈ જગ્યા પર રેખાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે તે અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. બરાબર છે. તો અહીંયા શું છે, પાઠ્યપુસ્તક છે તેને ક્રોપ કરીને શું છે મેં અહીંયા મૂકેલું છે. એક એક્ઝામ્પલ પાઠ્યપુસ્તકમાં આપેલું કે વસ્તી વૃદ્ધિની ટકાવારી 1951 થી 2011 સુધીમાં કેટલા ટકા વધી હતી તે અહીંયા શું છે સમય આધારિત રેખાકૃતિ દ્વારા દર્શાવેલી છે, જે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 1951-61 ની અંદર 21.64%. તો અહીંયા જુઓ 61-71 માં 24.80%. તો અહીંયા તમે જોઈ શકો છો. 71-81 માં 24.66%. તો અહીંયા તમે જોઈ શકો છો. 81-91 માં 23.87%. તે પણ તમે જોઈ શકો છો. 91 અને 2001 માં 21.54%. અને છેલ્લું 1 થી 11 માં 17.66%. તો અહીંયા દર્શાવેલું છે. તો જો સમયગાળો છે એ x ધરી પર જે સ્વતંત્ર ચલ કહેવાય છે અને y ધરી પર તમને વસ્તી વૃદ્ધિનો દર છે બેટા, દર 10 વર્ષનો છે ટકાવારીમાં, એ y ધરી પર પરતંત્ર ચલના સ્વરૂપે દર્શાવેલો છે. ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા શું છે, તમે જે પણ દર્શાવો છો 21.64 24.80 છે એ બધાને શું છે ખાલી જોડવાના છે. એટલે અહીંયા શું છે, માત્ર એક રેખા ઊભી કરી છે, કોઈ પણ સ્તંભ તમને દેખાતા નથી બેટા. તો આલેખ તમને કેમ વધારે પડતો ડિટેલ્સમાં નહીં સમજાવતો, કેમ કે તમે એ જ આલેખ ધોરણ 10 થી સમજતા આવ્યા છે, દોરતા આવ્યા છે, ક્રિએટ કરતા આવ્યા છે છેલ્લા 2 વર્ષથી, અને આ તમારું 3જું વર્ષ છે. બરાબર છે. એટલે શું છે, મેં ફટાફટ શોર્ટમાં પુનરાવર્તન કરાવતો છું એટલે આગળ વધી જાઉં છું. બરાબર છે. તો આગળ વધીએ છીએ. બીજો જે પ્રકાર છે સ્તંભાકૃતિ છે. એના 3 પેટા પ્રકાર છે: સાદી સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. તો સાદી સ્તંભાકૃતિ પહેલા આપણે સ્તંભ આકૃતિને જાણી લઈએ કે વિવિધ સ્તરો સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી ઉભા કરવા માટે આડા કે ઊભા જે સ્તંભ દોરવામાં આવે છે તેને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. એટલે ચલ એકથી વધુ, એક જ સ્થળ સમય કે વસ્તુ માટે એકથી વધુ ચલ વપરાતા હોય છે. બરાબર છે બેટા. તો એને તમે સ્તંભ દ્વારા ઊભા કરો છો, ક્યાં તો આડા સ્તંભ ક્યાં તો ઊભા સ્તંભ, તો તેને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. તો એવી સ્તંભ આકૃતિને તમે સાદી રીતે પણ દોરી શકો છો, પાસ પાસેની રીતે પણ દોરી શકો છો અને વિભાજિત રીતે પણ દોરી શકો છો. તો અહીંયા એક્ઝામ્પલ તમને આપ્યું છે સાદી સ્તંભ આકૃતિમાં. બરાબર છે. તો સાદી સ્તંભ આકૃતિના એક્ઝામ્પલમાં તમે જો લખ્યું છે પહેલા એની ડેફિનેશન અહીંયા કે વિવિધ સ્થળો સમય કે વસ્તુ માટે કોઈ ચલ લક્ષણની માહિતી આપી હોય, કોઈ ચલ લક્ષણની માહિતી આપી હોય તો તેને સાદી સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. તો સાદી સ્તંભ આકૃતિ તમને સ્ક્રીન પર દેખાય છે. તો આ પણ મેં ટેક્સ્ટ બુકની અંદરથી ક્રોપ કરીને મૂકેલું છે, કેમ કે પાઠ્યપુસ્તકનું મહત્વ રહેતું હોય છે, કોઈ રેફરન્સ બુકનું મહત્વ નથી હોતું, એટલે પાઠ્યપુસ્તક પર ભાર મૂકેલો છે. તો અહીંયા શું છે, કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટના બોક્સનું વેચાણ અહીંયા આપેલું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2 મહિનામાં 35 બોક્સ વેચાયા છે, માર્ચ એપ્રિલમાં 60, મે જૂનમાં 65, જુલાઈ ઓગસ્ટમાં 40, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 અને નવેમ્બર ડિસેમ્બરમાં 30 બોક્સનું વેચાણ થયું છે. બરાબર છે. તો ભાઈ સમયગાળો તે એ એક્સ અક્ષ પર સ્વતંત્ર ચલ કહેવાય છે અને
ચોકલેટના બોક્સનું વેચાણ જે એકમમાં છે એ વાય ધરી પર એટલે પરતંત્ર ચલ કહેવાય છે તે દર્શાવેલો છે બધા બરાબર છે સ્કેલમાં યોગ્ય રીતે લઈ લેવાનો કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કે 10 સેન્ટીમીટર બરાબર કે ભાઈ સમયગાળો તમે 2 મહિના વચ્ચે કેટલો ગાળો રાખો છો તે એ બધું નક્કી કર્યા પછી તમે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જુઓ કે 35 બોક્સનું વેચાણ છે તો અહીંયા 35 બોક્સનું વેચાણ પછી માર્ચ એપ્રિલમાં 60 બોક્સનું વેચાણ મે જૂનમાં 65 બોક્સનું વેચાણ છે જુલાઈ ઓગસ્ટમાં 40 બોક્સનું વેચાણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 અને નવેમ્બર ડિસેમ્બરમાં 30 બોક્સનું વેચાણ થયું છે એ સાદી સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવેલું છે બરાબર છે તો સિમ્પલ જ છે કે વધારે પડતું અઘરું તો છે જ નથી ફટાફટ બીજો ટોપિક બી જોઈએ પાસ પાસેની સ્તંભ આકૃતિ છે બેટા જ્યારે એક કરતા વધુ ચલ લક્ષણોની માહિતી આપી હોય છે એક કરતા વધુ ચલ લક્ષણની માહિતી આપી હોય એટલે 2 3 4 5 જે હોય બેટા તે રજૂઆત કરવા માટે જે સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેને પાસ પાસેની સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે તો અહીં જે જૂનું એક્ઝામ્પલ હતું ને સાદી સ્તંભ આકૃતિમાં શું જોયું આપણે કે ભાઈ ચોકલેટ બોક્સનું વેચાણ દર 2 મહિનામાં કેટલું થયું હતું તે પણ અહીંયા ચોકલેટના બોક્સને નાના બોક્સનું મધ્યમ બોક્સનું અને મોટા બોક્સમાં એમ 3 અલગ અલગ ચલમાં ડિવાઈડ કરી નાખેલા છે તો દર 2 મહિનામાં નાના બોક્સનું કેટલું વેચાણ થયું છે મધ્યમ બોક્સનું કેટલું વેચાણ થયું છે અને મોટા બોક્સનું કેટલું વેચાણ થયું છે એવા 3 ચલ લક્ષણ આપેલા છે એટલે આને આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવી શકીએ છીએ હાલાકી આપણે એને વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા બી દર્શાવી શકીએ છીએ પણ આપણે શું છે સાદી સ્તંભ આકૃતિ દ્વારા પાસ પાસેની સ્તંભ આકૃતિ દ્વારા સમજાવીએ તો જો અહીંયા શું છે આપેલું છે તો સૌથી પહેલા યાદ રાખવાનું કે જ્યારે તમે એક કરતા વધુ સ્તંભો દોરો છો તો દરેક સ્તંભ છે તેને અલગ અલગ શેડ અથવા તો રંગ છે એનો યુઝ કરવાનો જેથી ત્રણે ત્રણ સ્તંભ છે બેટા તે એકબીજાથી અલગ દેખાતા હોય સ્પષ્ટ રીતે અને તમે સમજી શકો છો તો જો એક્સ ધરી પર તમને સમયગાળો માસ અને વાય ધરી એના પર વેચાણ એકમમાં તમને દર્શાવેલા દેખાય છે ઓકે તો અહીંયા શું છે દર 2 મહિનામાં અલગ અલગ બોક્સનું જે વેચાણ થયું છે તેની માહિતી આપેલી છે તો જો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જે નાના બોક્સ છે તે તમે જુઓ છો તો અહીંયા લખેલા છે ડાર્ક કલરમાં છે તે તો 30 બોક્સ વેચાયા છે મધ્યમ બોક્સ છે બેટા એ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાઈડ પર આપેલા છે આડી લાઈન તે 15 બોક્સનું વેચાણ થયું છે અને મોટા બોક્સ છે બેટા એ લેફ્ટ હેન્ડ સાઈડ પર તમને આડી રેખા કરી છે તેવી ડિઝાઇન આપેલી છે તે 25 બોક્સ વેચાયા છે બરાબર છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 30 નાના બોક્સનું વેચાણ 15 મધ્યમ બોક્સનું વેચાણ અને 25 મોટા બોક્સનું વેચાણ થયું એટલે માર્ચ એપ્રિલમાં 40 નાના બોક્સ 25 મધ્યમ બોક્સ 50 મોટા બોક્સ છે એવી રીતે મે જૂનની અંદર 50 નાના બોક્સ 25 મધ્યમ બોક્સ અને 35 એ મોટા બોક્સ છે બેટા એવી રીતે શું છે બેટા દરેકે દરેક બોક્સ છે અલગ અલગ 2 મહિનામાં જે માહિતી આપી છે તેની અહીંયા પાસ પાસેની સ્તંભ આકૃતિ તમે અલગ અલગ શેડ અને રંગ દ્વારા દોરી શકો છો આઈ હોપ કે તમે લોકો સમજી રહ્યા છો હું તમને શું સમજાવવા માંગુ છું તે બેટા હવે છેલ્લો જે છે સાદી સ્તંભ આકૃતિ પાસ પાસેની સ્તંભ આકૃતિ પછી વિભાજિત સ્તંભ આકૃતિનો પ્રકાર જુઓ તો જ્યારે તમે શું છે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ વિભાગમાં વહેંચવામાં આવે છે એટલે એક જ સ્તંભને બે અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવતા હોય છે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તો અહીંયા શું છે બોક્સ એક જ છે બરાબર છે ચોકલેટનું બોક્સ છે પરંતુ શું છે ગામડામાં કેટલા વેચાયા છે અને શહેરોમાં કેટલા વેચાયા છે એટલે ટોટલ કેટલા બોક્સનું વેચાણ થયું છે તેને તમારે રજૂઆત કરવાનું છે તો પહેલા તો આપણે ક્વેશ્ચન સમજવાનું હોય કે 2 મહિનાના ગાળામાં ગામડામાં અને શહેરોમાં વેચાયેલા ચોકલેટના બોક્સનું કેટલું શું છે અહીં રજૂઆત કરવામાં આવ્યું છે તે બરાબર છે તો અહીં જરા જુઓ કે ભાઈ તમને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં શું છે ગામડામાં 30 બોક્સ વેચાયા અને શહેરોમાં 40 બોક્સ વેચાયા એટલે ટોટલ 2 મહિનામાં ગામડામાં અને શહેરમાં તેને 70 બોક્સ વેચાયા માર્ચ એપ્રિલમાં ગામડામાં 35 બોક્સ વેચાયા અને શહેરોની અંદર 80 બોક્સ વેચાયા છે એટલે ટોટલ 115 બોક્સ વેચાયા માર્ચ એપ્રિલ મહિનામાં એ તો 2 મહિનામાં ગામડામાં શહેરમાં થઈને ટોટલ જેટલા થયા છે એ છેલ્લી લાઈનમાં તમને દેખાય છે શહેરોમાં છેલ્લેથી બીજી લાઈનમાં વેચાયા તે લખ્યું છે અને ગામડાની અંદર છેલ્લેથી ત્રીજી લાઈનમાં તમને વેચેલા બોક્સનું વેચાણ દેખાતું છે હવે આને આપણે કઈ રીતે રજૂઆત કરવાનું છે એક જ સ્તંભમાં બે અલગ અલગ માહિતીને વિભાજિત કરવાની છે તો પહેલા તો સૌથી પહેલા તમારે બોક્સ છે એ દોરતી વખતે ધ્યાનમાં એ રાખવાનું છે કે તમારે સૌથી પહેલા કઈ બાબતોને રજૂઆત કરવાની છે તો તમને બતાવી દઉં કે સૌથી પહેલા આપણે કન્ફ્યુઝ થઈએ કે ભાઈ ગામડાની દર્શાવીએ કે શહેરોની દર્શાવીએ પહેલા તો આપણે કઈ કરવાનું નહીં સૌથી પહેલા આપણે કુલ વસ્તી સરી કુલ બોક્સનું વેચાણ છે તેને ધ્યાનમાં લઈએ એ ભૂલી જઈએ કે ગામડામાં કેટલા બોક્સ વેચાયા છે શહેરોમાં કેટલા બોક્સ વેચાયા છે
આપણે ખાલી એટલું જ ધ્યાનમાં રાખીએ કે ટોટલ કેટલા બોક્સ વેચાયા છે. તો જુઓ ની કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર ટોટલ 70 બોક્સ વેચાયા છે. માર્ચ એપ્રિલમાં 115, મે જૂનમાં 110, જુલાઈ ઓગસ્ટમાં 50, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 85, નવેમ્બર ડિસેમ્બરમાં 120 બોક્સ વેચાયા છે. બરાબર છે. તો આપણે પહેલા સૌથી પહેલા ટોટલ બોક્સનું વેચાણ છે તેને શું છે દોરી દેવાના. બરાબર. તો પહેલા સૌથી પહેલા આપણે એ કામ કરી નાખીએ કે ટોટલ બોક્સનું વેચાણ દર્શાવી દઈએ. તો જો અહીંયા આપણે દેખાય છે કે x ધરી પર માસ એટલે કે મહિના છે એટલે સમયગાળો દર્શાવી દીધો છે અને y ધરી પર વેચાણ એકમમાં દર્શાવી દીધેલા છે. ઓકે. તો અહીંયા તમે ધ્યાનથી હવે જુઓ ને તો ટોટલ આપણે પહેલા દર્શાવી દેવાના છે. જે કુલ આપ્યા છે તે ટોટલ આપણે દર્શાવવાના છે. તો જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 70 બોક્સનું વેચાણ થયું છે. તો પહેલા આપણે 70 ને દર્શાવી દીધા. ઉપર ભલે 70 લખ્યા નથી, તમે લખી શકો છો કે આ 70 બોક્સનું વેચાણ થયું છે. બરાબર છે. તો પહેલા આપણે સીધા 70 બોક્સનું વેચાણ દર્શાવી દેવાનું છે. તો તમને બતાવી દઉં કે ભાઈ 70 બોક્સ. તો જો અહીંયા 70 બોક્સનું વેચાણ. બરાબર છે. પછી માર્ચ એપ્રિલની અંદર 80 બોક્સનું વેચાણ. ટોટલ 80 ને 35 એટલે 115 બોક્સનું વેચાણ થયું છે. એટલે 115 બોક્સ તમારા આ બાજુ આવશે આ રીતે. બરાબર છે. પછી મે જૂનની અંદર તમારા 70 વત્તા 40 એટલે 110 બોક્સનું વેચાણ થાય છે. તો એ તમારા આ બાજુ આવશે. પછી જુલાઈ ઓગસ્ટની અંદર 30 ને 20 50 બોક્સનું વેચાણ. તો તમારા 50 બોક્સનું વેચાણ આ રીતે આવશે. બરાબર છે. પછી સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર 85 બોક્સનું વેચાણ થાય છે. તો 85 બોક્સ તમારા કઈ આ રીતે આવવાના છે. અને છેલ્લે નવેમ્બર ડિસેમ્બરની અંદર ટોટલ 120 બોક્સનું વેચાણ થાય છે. એટલે 120 બોક્સનું વેચાણ આ રીતે આવવાનું છે. હવે ટોટલ તો તમે દર્શાવી દીધા છે. બરાબર છે. એટલે ટોટલમાં તમારે તો કોઈ સ્તંભમાં આપણે ડિવાઈડ કરવાના છે જ નથી. પહેલા સ્તંભ દોરી દીધા. હવે તમે ગામડાની દર્શાવો કે શહેરની દર્શાવો છે તમે જોઈ શકો છો. તો પહેલા તમારે ધ્યાનમાં રાખવાનું કે જે બોક્સ તમે દર્શાવો છો તેને અલગ અલગ શેડ આપવાના છે. બરાબર છે. તો ગ્રામીણમાં શું છે ડાર્ક કલર કરેલો છે તમે અહીં જોઈ શકો છો. અને શહેરી વસ્તીમાં તમને આડી લાઈન આપી છે તમે જોઈ શકો છો. તો ગામડામાં સૌથી પહેલા હવે શું છે આપણે ગામડામાં જેટલા બોક્સનું વેચાણ દર્શાવ્યું છે એને શું છે ડિવાઈડ કરી નાખીએ, વિભાજિત કરી નાખીએ. બરાબર છે. કુલમાંથી ગ્રામીણ વિસ્તારોમાં જેટલા ચોકલેટનું બોક્સનું વેચાણ થયું છે એ દર્શાવવાના છે. તો જો જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર 30 બોક્સ વેચાયા છે તો આપણે એને વચ્ચે પેન્સિલની લીટી કરી દેવાની. બરાબર છે. એટલે ઓટોમેટિકલી બે સ્તંભ ઊભા થઈ ગયા. તો ગામડાના નીચે 30 અને ઉપરના 40 ઓટોમેટિકલી તમને મળી જતા હોય છે. બરાબર છે. પછી માર્ચ એપ્રિલમાં જો 35 બોક્સનું વેચાણ થયું છે તો સીધા આપણે 35 બોક્સ દર્શાવી દેવાના. એટલે ઓટોમેટિકલી શું છે બેટા ઉપરના 80 બોક્સ વેચાણ એ અલગ થઈ જવાના તમારા. પછી મે જૂનમાં 40 બોક્સનું વેચાણ થયું ગામડાની અંદર ચોકલેટ બોક્સમાં. તો 40 તમે દર્શાવી દેવો એટલે ઓટોમેટિકલી તમારા 70 બોક્સ અલગ થઈ જવાના. એવી રીતે જુલાઈ ઓગસ્ટમાં શું છે 20 જ બોક્સ વેચાયા છે ગામડાની અંદર. તો 20 બોક્સ તમે અલગ કરો એટલે ઓટોમેટિકલી 30 બોક્સ તમારા શહેરોના અલગ થઈ જવાના છે. એટલે શું છે આ રીતે પેન્સિલની લીટી દોરતા જવાનું. પછી જ્યારે વિભાજિત થઈ જાય પછી ઉપરનો સ્તંભ અને નીચેનો સ્તંભ તમને અલગ દેખાશે. નીચેનો સ્તંભ છે એ આપણો ગ્રામીણ ક્ષેત્રનો છે અને ઉપરનો જે સ્તંભ છે એ આપણો શહેરી ક્ષેત્રનો છે. એટલે ઓટોમેટિકલી તમને શું છે બેટા માહિતી મળી જાય કે ગામડામાં કેટલા છે અને શહેરોમાં કેટલા છે. અને જે પણ વિગત હોય તે દર્શાવી દેવાનું કે ગામડામાં 30, શહેરોમાં 40 અને ઉપર 70 તમે લખી દેવાનું. જો લખવું હોય તો લખી શકો છો, ન લખો તો બી ઓટોમેટિકલી ખ્યાલ આવે કે ભાઈ 40 ને 30 70, 35 ને 80 છે એ 115, 70 ને 40 110, 30 ને 20 50. એટલે ઓટોમેટિકલી કુલ બી આપણે ખ્યાલ આવી જતું હોય. એટલે વિભાજિતમાં સૌથી પહેલા આપણે ટોટલ હોય ને એ દર્શાવી દેવાનું. અને પછી જે પહેલી વિગત હોય છે તેને દર્શાવો એટલે ઓટોમેટિકલી બીજી વિગત છે તમારી ડિવાઈડ તો થઈ જ જવાની છે. તો આ થઈ ગઈ છે તમારી વિભાજિત સ્તંભ આકૃતિ છે તેની વાત. એટલે બે પ્રકાર પૂરા થયા. હવે આપણો ત્રીજો પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે અંશ કહેવાય છે. તો એમ સમજી લો કે એક વર્તુળ છે એને એક સમષ્ટિ માની લેવાનું અને પછી એના જે વિભાગો છે તેને અલગ અલગ ડિવાઈડ કરી દેવાના છે કે ભાઈ આ વિભાગ આનો છે, આ વિભાગ આનો છે, આ વિભાગ આનો છે. અને ટોટલ જે વિભાગ હોય છે એ 360 નો ખૂણો બનાવતા હોય. એટલે શું છે દરેકે દરેક વિભાગ છે આખું જે વર્તુળ છે તેનું મૂલ્ય કેટલું છે 360 બરાબર છે. વર્તુળનું ક્ષેત્રફળ છે તે 360 હોવાથી ચલનું કુલ મૂલ્ય બી કેટલું થવાનું છે 360 બરાબર છે એ દર્શાવવામાં આવે છે.
તો વૃત્તાંશ છે તેના પેટા વિભાગ હોય એ ટોટલ 360 થવા જોઈએ, કેમ કે એનું ટોટલ મૂલ્ય કેટલું છે 360 અંશ. તો વૃત્તાંશ છે તેને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે નીચે તમને આપેલી દેખાય છે. તો ફટાફટ જોઈ લઈએ છે કે વર્તુળ વૃત્તાંશમાં 360 વર્તુળનો વૃત્તાંશ કેટલો હોય છે 360 હોય છે. માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે. દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો કેટલો થવો જોઈએ 360 અંશ થવો જોઈએ. જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યને આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. અને વૃત્તાંશ શોધવા માટેનું આ સૂત્ર તમને અહીંયા આપેલું દેખાય કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. એને આધારે શું છે આપણે વૃત્તાંશ છે તે શોધીને આકૃતિ દ્વારા રજૂઆત કરી શકીએ છીએ. બરાબર છે. તો વૃત્તાંશ છે તેની અહીંયા પણ ટેક્સ્ટ બુકમાંથી ક્રોપ કરીને અહીંયા એક્ઝામ્પલ મૂકી દીધેલું છે. તો જો લખ્યું છે જુદી જુદી વસ્તુ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી તે રજૂઆત કરી છે. એક વિદ્યાર્થીએ દરેક વસ્તુની પાછળ કેટલો ખર્ચ કર્યો છે તે રજૂઆત અહીં કરેલો છે. તો જુઓ એને ચોપડીની પાછળ 20% ખર્ચ કર્યો છે, સ્ટેશનરીની પાછળ 5%, ફોન કોમ્પ્યુટરની પાછળ 30%, નાસ્તા પાછળ 30% અને કપડા પાછળ 15%. એટલે ટોટલ ટકાવારી ખર્ચ કેટલો હોવાનો 100. એટલે સરવાળા બધાનો કેટલો થઈ જવાનો 100. એટલે એમ સમજો કે 100 રૂપિયા એને આ રીતે શું છે ખર્ચ કર્યા છે. પણ અહીંયા શું છે ટકાવારી ખર્ચ છે એટલે ખાલી હું એ બોલવા ખાતર બોલ્યો છું કે ભાઈ 100 રૂપિયા ખર્ચ કર્યા છે. ઓકે. તો હવે આ તો આપણે બોક્સ આપી દીધેલો હોય વસ્તુ અને ટકાવારી ખર્ચ. વૃત્તાંશ આપણે શોધવાનો હોય છે જે વર્તુળમાં દર્શાવવાનું છે ને તે બધા. તો વૃત્તાંશ શોધવા માટે આપણે પેલું સૂત્ર છે કે ભાઈ પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. તો અહીંયા પેટા મૂલ્ય છે 20, કુલ મૂલ્ય છે 100 ગુણ્યા 360 બરાબર કેટલા આવવાના 72. બરાબર છે. વળી પાછું પેટા મૂલ્ય 5 ગુણ્યા 100 એટલે કે 500 ભાગ્યા છે 300 ગુણ્યા છે 360 એટલે કે આવવાના 18. વળી પાછું પેટા મૂલ્ય છે 30 બેટા. ઓકે. એના ભાગ્યા કુલ મૂલ્ય 100 છે અને ગુણ્યા 360 બેટા એટલે કે વૃત્તાંશનું કુલ મૂલ્ય છે 360 બરાબર 108 અંશ બેટા. પેટા મૂલ્ય 30 ભાગ્યા કુલ મૂલ્ય 100 ગુણ્યા 360 એટલે કે 108 અને છેલ્લું બેટા પેટા મૂલ્ય કપડામાં 15 છે એનું કુલ મૂલ્ય 100 છે એટલે કે બંનેના ભાગ્યા 15 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે કે મળી જતા હોય છે આપણે 54. એટલે અહીંયા શું છે બેટા આપણું જે ટોટલ વૃત્તાંશની ગણતરી છે બેટા 72 વત્તા 18 વત્તા 108 વત્તા 108 વત્તા 54 360 થવા જોઈએ. બરાબર છે. અને ટકાવારી ખર્ચ તો અહીંયા આપેલો જ છે. હવે જ્યારે આપણે વૃત્તાંશની ગણતરી મળી જાય છે પછી કાટકોણ ત્રિકોણની મદદથી આપણે આ વૃત્તાંશ આકૃતિ દોરવાની રહેતી હોય છે. એ દોરાઈ ગયા પછી દરેક વિભાગ છે ટોટલ અહીંયા આપણે 5 વિભાગ આપેલા છે. તો 5 વિભાગમાં કયા વિભાગમાં તમે કઈ પેટર્ન ડિઝાઇન કરી છે તે અહીંયા અલગ અલગ દર્શાવવાની રહે. અને દરેક વિભાગને બાજુમાં લખવાનું કે ભાઈ આવી રેખા એટલે ચોપડી, આ જે કોષ્ટક છે એ સ્ટેશનરી છે, સાધનોમાં ફોનમાં કોમ્પ્યુટરમાં આવો છે, નાસ્તામાં આવો, કપડામાં આવો છે. અને દરેક વિભાગની બહાર કેટલા ટકાવારી છે કે ભાઈ આ 15%, આ 20%, આ 5%, આ 30%, આ 30% એવું પણ દર્શાવી દેવાનું. એટલે જૂના વ્યક્તિને શું છે સમજ પડી જાય કે ભાઈ તમે પરફેક્ટ કામ કર્યું છે બેટા. તો આ થઈ ગઈ છે વૃત્તાંશ આકૃતિ છે તેની વાત બેટા. ઓકે. તો અહીંયા આકૃતિ છે તેના પ્રકાર પૂરા થાય છે અને અહીંયા હવે આલેખના પ્રકાર શરૂ થશે બેટા. તો આલેખના ટોટલ શું છે 3 પ્રકાર આપ્યા છે. સામાયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો અને લઘુગુણક લોગ આધારિત આલેખ છે. એમાં સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીના આલેખો છે ને પાછા 4 પેટા પ્રકાર છે. સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ છે. આમાંથી માત્ર કોર્સની અંદર સામાયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ જ છે જેની માહિતી પણ ટૂંકામાં અહીંયા સમજાવી દીધેલી છે કે વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય પ્રવાહના ચક્રમાં ટૂંકા કે લાંબા ગાળામાં નિયમિત અથવા તો અનિયમિત જે પરિવર્તન થતા હોય છે, ફોર એક્ઝામ્પલ કે તેજી મંદી. બરાબર છે. તેજી પછી મંદી, પછી શું છે ફરી પાછી તેજી આવી, ફરી પાછી મંદી આવી છે, સ્થિરતા આવતી છે બેટા. બરાબર છે. તો એનો સમયગાળો જ્યારે દર્શાવવાનો હોય, હવે એ સમયગાળો ક્યાં તો ટૂંકો બી હોઈ શકે છે ક્યાં તો લાંબો બી હોય છે. ક્યારે આવશે તે પણ ફિક્સ નથી હોતું. બરાબર છે. પરિવર્તન ક્યારે થવાનું છે તેની બી જાણકારી નથી હોતી. તો તેના વલણ જાણવા માટે સામાયિક શ્રેણીના વલણ છે બેટા એને દર્શાવતો આલેખનો ઉપયોગ કરી શકાતો હોય છે. અને બાકીના તો શું છે અભ્યાસક્રમમાં છે જ નથી.
એટલે એની માહિતી આપવામાં નથી આવી બેટા. અને છેલ્લો ટોપિક છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. એમાં આપણે 3 ટેકનોલોજીનો ઉપયોગની વાત કરવામાં આવી છે. એક તો કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ છે તે, બીજો ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ છે તે, અને કોમ્પેક્ટ ડિશનો ઉપયોગ છે. એમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની સાથે તેનો ઉપયોગ કરતી વખતે કેટલાક ભય સ્થાન બી હોય છે તે બી જતા દર્શાવેલા છે, અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે બી ઘણા બધા ભય રહેતા હોય છે તે પણ અહીંયા દર્શાવેલા છે. તો તેની પણ શું છે અહીંયા માહિતી શોર્ટમાં આપણે ફટાફટ જોઈ લઈએ બેટા. તો જો કોમ્પ્યુટર ટેકનોલોજી છે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાતો હોય છે તેના માટે સૌથી પહેલા તમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી કહેવાય છે. બરાબર છે. તો તેને પણ શું છે અલગ અલગ ભાગમાં વિભાજિત કરી નાખેલા છે. ટોટલ 5 ભાગમાં વિભાજિત કરી નાખેલા છે. તો જુઓ એમાં સૌથી પહેલા તો તમારે કોમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગ કરતી વખતે પ્રેઝન્ટેશન તૈયાર કરવું પડતું હોય છે. જેવી રીતે હું હાલમાં તમને જે સમજાઈ રહ્યો છું એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે તેની સ્લાઇડ બનાવીને તેમાં ટાઈપ કરીને બધું તૈયાર કરી નાખ્યું છે ઓલરેડી, જેથી હું તમને વ્યવસ્થિત રીતે રજૂઆત કરીને સમજાવી રહ્યો છું. બરાબર છે. તો તેનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો. પછી જો તમારી કોઈ માહિતી આંકડાકીય હોય તો તમે એક્સેલ શીટમાં તમે એની વર્કશીટ બનાવી દો અને પછી તેને આલેખમાં કે આકૃતિમાં રજૂઆત કરી શકો છો. બરાબર છે. પણ એના માટે શું છે તમારી પાસે યોગ્ય ગણતરી છે બેટા એની જાણકારી હોવી જરૂરી કહેવાય. એના માટે ગણતરી માટેની ફોર્મ્યુલા પણ તમને ખબર હોવી જોઈએ કે સરવાળા, બાદબાકી છે, ગુણાકાર, ભાગાકાર છે, એ વચ્ચેનો સહસંબંધ છે બેટા, એની ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ તો જ તમે એક્સેલ વર્કશીટમાં વ્યવસ્થિત કામ કરી શકો છો. પછી શું છે બેટા એ જ એક્સેલ વર્કશીટની અંદર તમે જ્યારે કોઈ માહિતી રજૂઆત કરો છો બેટા તો એ જ માહિતીને તમારે પછી આકૃતિ કે આલેખમાં કન્વર્ટ કરવી હોય તો પણ તમે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરી શકો છો. તમારે ખાલી શું છે આકૃતિ કે આલેખવાળી જે પોઝિશન હોય છે અથવા તો શું છે એના ઓપ્શન હોય છે તેમાં ક્લિક કરવાનું રહેતું હોય છે. એટલે ઓટોમેટિકલી કોમ્પ્યુટર તમને શું છે એ આકૃતિ કે આલેખમાં રજૂઆત કરીને બતાવી જ દેતો હોય છે. એટલે તમારે શું છે બેટા ખાલી એક્સેલ વર્કશીટ તૈયાર કરવાની રહેતી હોય છે. પછી આકૃતિ કે આલેખનું ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય છે. બીજું વધારે કંઈ કરવાનું રહેતું નથી હોતું. બાકીનું બધું કામ કોમ્પ્યુટર કરી રહેતું હોય છે. પછી જો તમે જે બધી માહિતી અહીં તૈયાર કરો છો એને સાચવવું હોય તો તમે શું છે બેટા વિવિધ પ્રકારના શું છે અહીંયા ઓપ્શન આપેલા હોય છે. જેમ કે હાર્ડ ડિસ્કમાં તમે સેવ કરી શકો છો, ઈમેલમાં સેવ કરી શકો છો, ડ્રોપ બોક્સમાં સેવ કરી શકો છો, ગૂગલ ડ્રાઈવમાં સેવ કરી શકો છો કે ડિજી લોકરનો પણ ઉપયોગ કરીને તમે તમારી માહિતીને સાચવી શકો છો. બરાબર છે. પછી અન્ય સાધનોમાં તો શું છે કદાચ તમારે કોઈ માહિતીની જાણકારી નથી ખબર અથવા તમારે શું છે કોઈ એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરવો હોય તો એના માટે તમારી પાસે બે ઓપ્શન છે. કેટલાક પ્રોગ્રામ શું છે બધા ખૂબ જ સારા હોય છે પણ શું છે તે તમારે ઊંચી કિંમતે ઇન્ટરનેટ પરથી ખરીદવા પડતા હોય છે. જેમ કે SPSS છે, પછી સેઝમ છે, eViews છે, આ બધા એડવાન્સ પ્રોગ્રામ છે જે ઊંચી કિંમતે તમારે ખરીદવા પડતા હોય છે. કેટલાક ઇન્ટરનેટ પર વિનામૂલ્યે ફ્રીમાં પણ મળી જતા હોય છે. આ પ્રોગ્રામમાં ગ્રેડ છે, ગ્રેડ 1, PSPP અને R આવા કેટલાક ઇન્ટરનેટ પર વિનામૂલ્યે તમને પ્રોગ્રામ મળી જતા હોય છે. બરાબર છે. પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે તમારે કેટલીક બાબતોને ધ્યાન રાખવું પડતું હોય છે. જેમ કે શું છે બેટા તમે એટલું યાદ રાખો કે કોમ્પ્યુટર તમારા જેવું શું છે બેટા કોઈ માનવી તો છે જ નથી, એની પાસે વિચાર શક્તિ કે તર્ક શક્તિ તો હોતું જ નથી. એટલે વિચારી શકતો નથી હોતો અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકતો નથી હોતો. તમે એને જેમ પ્રમાણે ઓપરેટ કરશો ને એ પ્રમાણે ઓપરેટ થતું હોય છે. એટલે એ તો એક યંત્ર છે, સાધન છે. બરાબર છે. તો તમને એની પૂરેપૂરી જાણકારી નથી હોતી તો તેની જાણકારી પહેલા પ્રાપ્ત કરો. અધરવાઇઝ શું થતું હોય છે કે તમે શું છે કોઈ જગ્યા પર કામ કરતા છો પણ તમને શું છે તેને સેવ કરતા નથી આવડતું, એને કોઈ જગ્યા પર સેવ કરવાનું હોય છે તેની જાણકારી નથી હોતી, ડિલીટ થઈ જતું હોય છે, તેને પાછું કેવી રીતે મેળવી શકાતું હોય છે, ખોટી જગ્યા પર સેવ થઈ જતું હોય છે, કઈ જગ્યા પર સેવ થતું હોય એની જાણકારી નથી હોતી, વગેરે વગેરે. આ બાબતો શું છે તેના વીક પોઈન્ટ કહેવાતા હોય છે. તો તેની સૌથી પહેલા જાણકારી પ્રાપ્ત કરો, એનું નોલેજ પ્રાપ્ત કરો, પછી તેનો ઉપયોગ કરી શકાતો હોય છે. તો જ તમારા માટે એ ઉપયોગી પુરવાર થયેલું કહેવાતું હોય છે. એવી રીતે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો તો તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. તો જો સૌથી પહેલા તમારો હેતુ શું છે, તમે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કયા હેતુ માટે કરવા માંગો છો તે નક્કી કરો સૌથી પહેલા. બરાબર છે. પછી શું છે તમે એ હેતુ માટે રિસર્ચ કરવાનું હોય. સર્ચ એન્જિન ફોર એક્ઝામ્પલ ગૂગલ કેવું હોય છે એક સર્ચ એન્જિન કહેવાય છે. એ જગ્યા પર તમે સર્ચ કરો. 11th કોમર્સમાં શું છે એની પૂરેપૂરી ડિટેલ્સ માહિતી આપેલી હતી કે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. બરાબર છે. જે હેતુ તમે ઇન્ટરનેટ માટે યુઝ કરો છો એના માટે તમારે એની વેબસાઇટ પર જવું પડતું હોય છે. એ વેબસાઇટ પર તમે જઈને શું છે જે પણ માહિતી પ્રાપ્ત કરવા માંગો છો તેને તમે શું છે બધા ક્લિક કરીને ઓપન કરવું પડતું હોય છે. જો એ ઓપન એક્સેસ લિંક હોય
અર્થાત શું છે એ લોક નથી હોતું, પાસવર્ડ નથી માંગતું, સબસ્ક્રિપ્શન નથી માંગતું, તો સમજી લો કે તમારા માટે એ યુઝફુલ છે. પછી તમે એ ફાઇલ ઓપન કરી શકો છો, સેવ બી કરી શકો છો, ડાઉનલોડ બી કરી શકો છો, પ્રિન્ટ આઉટ બી કરી શકો છો, પરંતુ ઓપન એક્સેસ લિંકમાં હોય તો જ. બરાબર છે. પછી તમારે જેને રીડ કરવું હોય, કઈ જ નહીં કરવું હોય તો તમે રીડ બી કરી શકો છો. જો તમે આ બધી પ્રોસિજર કરતા હોય છે તો તમે ટ્યુટોરિયલ કરી રહ્યા છે તેવું તમને અનુભવ થતો હોય છે. બરાબર છે. ત્રીજો મુદ્દો છે ત્વરિત શિક્ષણ की जानकारी. ઓપન એક્સેસ લિંક પર જે માહિતી મૂકેલી છે એ તમે શું છે ઇન્ટરનેટ પરથી સહેલાઈથી પ્રાપ્ત કરી શકો છો. બરાબર છે. પણ એ ઇન્ફોર્મેશન તમને હોવી જરૂરી કહેવાય છે. કેવી રીતે મેળવવાનું છે, ક્યાં જવાનું છે, ક્યાં સર્ચ કરવાનું છે તે. વાંચવાલાયક સામગ્રી છે બેટા, જેને શું કહેવામાં આવે છે ઈ બુક્સ અથવા તો ઈ જનરલ. બરાબર છે. હવે આ જે માહિતી છે મેં તમને બનાવીને આપી રહ્યો છું, સમજાઈ રહ્યો છું, એને જો હું મારી વેબસાઇટ બનાવીને મૂકું અને ઓપન એક્સેસ લિંક પર મૂકું છું તો એ ઈ બુક્સ કહેવાશે. જે પીડીએફ ફાઇલ હોય છે તે, ક્યાં તો ઈ જનરલ કહેવાશે. વિવિધ માહિતી મેળવવી હોય તેના માટે તમારે સર્ચ કરવું પડતું હોય છે. કોઈ પણ માહિતી મેળવવી હોય તેના માટે બી સર્ચ કરવું પડતું હોય છે, અને આંકડાકીય માહિતી મેળવવી હોય તેના માટે બી તમારે સર્ચ કરવું પડતું હોય છે બેટા. તો સર્ચ કર્યા સિવાય બીજું કોઈ પણ માહિતી તમને પ્રાપ્ત થતી નથી હોતી. પણ યાદ રાખજો, ઇન્ટરનેટ પણ તમને વિના મૂલ્યે મળતું નથી. એ પણ તમારે શું છે ખરીદવું પડતું હોય છે. બરાબર છે. તો ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે પણ કેટલાક ભયસ્થાનો હોય છે. તો જે રીતે કોમ્પ્યુટર એક સાધન કે યંત્ર હોય ને બેટા, તે રીતે ઇન્ટરનેટ બી શું છે બેટા, એ તમારા જે વિચારતું નથી, એ પણ શું છે બેટા તર્કશક્તિ ધરાવતું નથી. એ પણ એક પ્રકારનું શું કહેવાય છે, સાધન કહેવાય છે. એટલે એ માનવીનું સ્થાન લઈ શકતું નથી હોતું. એટલે ઘણી વાર તો શું છે ખોટી માહિતી તમને પ્રાપ્ત થઈ જતી હોય છે. કોઈ કોપીરાઈટ કરેલું હોય છે તેનાથી તમને શું છે બેટા વાકેફ કરવામાં આવતા હોય છે. તો તેનાથી સાવચેત રહેવું અને એ માહિતી દૂર રહેવું ખૂબ જ જરૂરી કહેવાય છે. બરાબર છે બેટા. તો તમારે યુઝ કરવું છે તમારી બુદ્ધિ શક્તિનો, કે તમે એને કેવી રીતે વાપરવા માંગો છો અને કેવી રીતે વાપરી શકો છો. એના માટે તર્ક શક્તિનો ઉપયોગ કરો બેટા. અને ઘણી વાર શું છે, ઘણી વેબસાઇટ તમને ગેરમાર્ગે લઈ જતી હોય છે, તેનાથી સાવધાન રહેવું. તો આ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ભયસ્થાનો કયા છે. અને છેલ્લો ટોપિક જે શું છે બહુ જૂનો થઈ ગયો છે, પરંતુ કોર્સમાં છે એટલે સમજાવવો પડતો છે, કોમ્પેક્ટ ડિસ્ક. જેને શું છે આપણે શોર્ટમાં સીડી કહેતા છે બેટા. સીડી શું આવતી હોય છે? તમે કોઈક માહિતી તૈયાર કરો છો બેટા, તમારી સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ છે બેટા, અને એ જ માહિતીને તમારે શું છે લોકો સુધી પહોંચાડવું છે, બીજા વ્યક્તિ સુધી પહોંચાડવું છે. તો તમે શું છે એ જ બધી માહિતીઓને અથવા ડેટાને એક સીડીમાં શું છે કન્વર્ટ કરવું પડતું હોય છે, કોપી કરવું પડતું હોય છે, અને પછી એને શું છે તમારે માહિતીને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવું પડતું હોય છે. હાલાકી એ રસ્તો બહુ જૂનો થઈ ગયો છે. હવે તો તમે શું છે શેર કરી શકો છો, પેન ડ્રાઈવનો ઓપ્શન બી આવી ગયેલો છે બેટા, બહુ બધા ઓપ્શન આવી ગયા છે. પણ જે સમયગાળામાં સીડી એડવાન્સ સમયગાળામાં ચાલેલું હતું ને, એટલે શું છે એ સમયગાળાની શું છે બાબતોને અહીં ઇન્ક્લુડિંગ કરવામાં આવી છે. એટલે એ સમયમાં સીડી એડવાન્સ કહેવાતી હતી. બરાબર છે. તો સીડી નો ઉપયોગ શું છે બેટા, તમે ડેટા છે, માહિતીને શું છે સેવ કરીને ક્યાં તો વેચવા માટે કરી શકો છો, એટલે એમાંથી કમાણી બી કરી શકો છો. જેમ કે શું છે ઘણી બધી સંસ્થાઓ કરતી હોય છે. પહેલા મૂવી જોતા હતા બેટા, તો ઓનલાઈન જોવાતું નહીં હતું, એન્ડ્રોઈડ ફોન નહીં હતા ત્યારે. તે સમયગાળામાં ક્યાં તો મૂવી આપણે જોવા માટે થિયેટરમાં જવું પડતું હતું, ક્યાં તો શું છે તેની સીડી માર્કેટમાં આવે તે ખરીદીને શું છે જોવું પડતું હતું. એ ઊંચી કિંમતે એ લોકો વેચતા હતા. એટલે એ લોકો સીડી દ્વારા બી કમાણી કરતા હતા, અને મૂવી છે એને થિયેટરમાં રજૂઆત કરીને પણ કમાણી કરી શકતા હતા. બરાબર છે બેટા. તો આ હતું પહેલા ચેપ્ટર છે તેનું રિવિઝન છે. આઈ હોપ કે તમે ખૂબ જ સારી રીતે સમજી ગયા હશો અને હું સમજાવવામાં સફળ થયો હશું બેટા. બરાબર છે. બીજા ચેપ્ટરમાં ખૂબ જ ઝડપથી આવીશું. ત્યાં સુધી કીપ પુનરાવર્તન, કીપ રિવિઝન બેટા, એન્ડ ઓલ ધ બેસ્ટ. આવજો તારા, બાય બાય, ટેક કેર એન્ડ જય